એની જે તેદુના બનાવજો તો પછી આ યાર માથાની હોય ને એમ હોય ને આપણે. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં છે ને મજામાં રહો ને અમારી ચેનલમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે ને. આજમાં જુઓ હવાની મેથીની ભાજી બનાવવાની છે ને કન્ટિન્યુ કામ બે બહેનોએ શરૂ કરી દીધેલું તો હું તમને બતાવું કે હવાની ભાજી એટલે શું કહેવાય, મને ખબર ન પડે બોલાવો. અને જો આવી રીતનું કંઈક કામ કરે છે અને જો મને નેન્સ છે ને મોબાઈલ જોવે આમ જો ફોનમાં કરી જા, ફોનમાં એમ કરી ફોનમાં કરી જા, ફોનમાં એ દેખાય પણ જોરદાર હો ભાઈ, ગજબ નેક્સ્ટ લેવલનું બતાવ્યો ભાઈ. તમારો મોબાઈલ બહુ મસ્ત છે. પછી શું કહેવાય કહું, આ હવાની ભાજી છે આમ જોવો તમે, આ મેથીની ભાજી. આ તો આપણે ખાઈ છીએ અને પર મને તો બહુ ભાવે. આ અમારી બેટી હવાની પછી હવા ફરે એટલે કામ બીજી ફાઈટની ફરે એમ. હે ખાવાની વાહ પી વાહ, એટલે પછી સાહેબ ને થોડી કામ મિક્સ કરીને દે તો બસ ખાય તો બહુ ખાવ તો મને બહુ ભાવે. બાકી શું કહેવાય કે હવે છે ને આ હવાની ભાજી ને હવાની એવું આને હંધું ખાવાનું હોય એટલે કે છોકરાને હવા આવે એમ બધા કે કાયલા એમ હતી કે એમ હોય નથી એ લે ઓલી આ પડે તારી કરતા નાની છે એને ખબર છે ને તને ખબર નથી બહુ કહેવાય લે મિક્સ કરી એટલે કે મિક્સ ભાજી કરી નનકન કે છોકરાને ખવાય એમ કેવાય. આમ જુઓ ફોનમાં ગળી જા તમે જોવો યાર તમારો વિડિયો જોવો આમ તો જો મોબાઈલ ની અંદર આવું દેખાય. વિચાર કરો કેવો મોબાઈલ હશે એનો, નેક્સ્ટ લેવલ છે ને જોરદાર છે. લાઈક કરજો ને કા આમ જુઓ એકલો ભાઈ લો અહીંયા આટા મારે એકલો રમે જવો તરીકે નાખો પણ પાછો સાઈ આવું જોઈ એટલે પણ દેખાય નહીં હોય એટલે આંખ ખુલી છે ને તડકો કરો તો તડકો ભાગે છે કયા એવું લાગે છે. કેસો આ સાઈડ આવી આમ આમ જો આ જઈએ આવી જાવ બસ વાહ જે આ મોબાઈલ જતો ત્યાં આવી ગઈ કાંઈ વાંધો નહીં. ચાલો તો બેના તો લાઈક ન કરી તો હવે કરી દો, મોબાઈલમાં સારું દેખાતું હોય ને તો. ફાઇનલી ને ફેમિલી આપણે છે ને જમવા બેસી જાય. બટેટાનું ટમેટાનું ને વટાણાનું શાક છે, આ છે ખાગાનું, પછી આ છે કેરીના આથાણા એટલે કે જો આ કેરી છે ને ખાગતી કેરી એના આથાણા બનાવ્યા આપણે સાઈડ અહીં પાડી કેટલું ખાઈ ગયા અમે. અને જો આમાં આ હસળ છે અને આ સોળામાં નાખવાનો મસાલો, આ બે વસ્તુ આપણે નાખ્યું આમાં. આટલો તો રોટલો ખાઈ ગયા જો મગજમાં આવ્યું કા. અને અહીંયા જો રંબાડે છે નાના બાબુને. તાર ખાવાનું કેવો છે કેવા હા તાર કેટલા વાગ્યા છે સવાર નહીં કે બપોર થી એટલે બોલ આમ છે. ચાલો તમે જમી લઈ, સવારનું શરૂ છે અત્યારે 10:30 જેવું છું કા કાંઈ વાંધો નહીં. ચાલો ફાઇનલી ને ફેમિલી આપણે છે ને આમ જો આખા દિવસનું કામ કરી નાખ્યું. હાલો મિત્રો આખા દિવસનું કામ કરી નાખ્યું છે મેં આજમાં અને નવરા થઈને બેઠા છે. શાની વાત છે આવડા શા જેવા બનાવે એવા અમારે શા પીવાનું છે. બાકી અત્યારે તો શું છે કે આનંદભાઈ માવા બાવા ખાય છે. જુઓ આનંદભાઈ માવા શા ખાવ લે. અને ઓલા પણ નાના ભાઈને મન કરાવે છે અને અમે આગળ બેઠા છે. કાકેશ એ તમે ફોન કેમ જોવો કોણ આનંદભાઈ લે લાઈક કરો ને સબસ્ક્રાઇબ કરો ને બાય બાય. આને બોલતા આવડે તો આમ કે સમજે તું તને નહીં આવડતું બોલ તેમ પછી ભૂલી ગઈ બાય બાય તો આવ્યું ને એને મેં કીધું લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય તે એમ ન કીધું પાછું કે એમ નહીં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય એમ. તો કઈ વાંધો નહીં. તો આજમાં મહેમાન છે ને હવે જાય છે કોટડા ફરવા. બાય બાય જો બધાને કહી છે તું અહીંયા જવાની છે પછી 2-3 દિવસ ના રોકા હે શું કે અહીંયા હમણાં થોડુંક કામ થોડુંક આ કરે એમ થઈ જાય કામ કરાય એમ થઈ જાય. તો હવે આ મહેમાન છે કે જાય છે સોડાથી અને પછી પાછું ઓપરેશન કરાવવાનું થાય ને તેવા પાછા આવશે એવું છે ને. બાકી બીજું તો કઈ નવીનમાં છે નહીં. આજમાં ને હાવ નવીરા થઈને બેઠા ધબાટી બોલે હમણાં મેગી ખાઈ જાય કા એટલે મેગી ખાઈ જાય ને ખાધી હતી માંડ હે મજા આવી એમને આવડે મેગી આનંદબેન બહુ સારી લાગે, બહુ સારી છે હાશે ને બહુ મસ્ત છે એમ કે મારા બાજુ પોપિયું ખાય બોલો સોર પકડાજો પપ્પા અસી મેંગો બનાવી છે એવું છે.
અમારા આનંદભાઈ એલા ભાઈ મહિનાદારમાં મેં રાખેલા છે અને છે ને મહિનાદારમાં આનંદભાઈ રાખેલા છે. અહીંયા ખાવું પીવું ને રહેવાનું કામ ભાઈ કરવાનું મહિનાદારમાં રાખેલા છે. અને આના કામ શું થાય મામા મામા છે પણ ઘણા આઘા છે. તારા ગઢામાં ના ભાઈ નો છોકરો તો છે પાહે તો છે ઈ વાત બરોબર એટલે થોડાક આઘા છે. મારા ગઢા હાહુ ના ભાઈ નો છોકરો આંડો પોતે જો આ પોતે આંડો લાઈક કરી દો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય મારે નો મને હા એ મામા હારું છે સીતારામ રાધે કૃષ્ણ કેમ મામા મામા જય શ્રી કૃષ્ણ હવે નેન્સી બેન જો પોપિયો લઈને આવ્યા કા એ મારે ને ગવો ભાઈ ફેમિલી ફાઇનલી જાય સા બને એ લે ઓલવી લખેલો તો ઓલા જો ને ધીમો કરે કે તા ઓલા જાય હું છે કે આ નળ કાટ ખાઈ જો મારી જેમ જો આવડે કે મને ચા બનાવીને તો આવા સુલાવો છે મિત્રો. એડા ભેગું તો બૂમ શરૂ છે. બેન કરો પાકી જવો પેલા બેન કરો ને ઉતવળ થઈ ગઈ મારે ભાગવું છે ભાઈ. તો છે ને જલ્દી તમે જાઓ હબદીને પાછા એટલે ફટાફટ પાછા આવો ને કે તમે જાઓ ને તો પાછા આવશો કેવા. અને ચા પીવાનું છે તારે પીવાનું છે ક્યાં તારે કીધું ને બનાવશે તું ને નીચે કીધું ને ઓય બાપા અરે તમારા બેન જે દિવસના નાના છે ને તે દિવસના બંધાણ છે તો આને તે છે ને આને તો હું તો પેટમાં છે તે દૂર નહીં છે બધા એક ને નાની છે તે દૂરના બંધાણ છે તો પછી આ એના માથાની હોય ને એમ હોય ને આપણે તો કાંઈ વાંધો નહીં. ચાલો મિત્રો સાર લઈ બહ બાટી ને ગરમ પાણી આવતા ફરમાં ભલે કાલે તો કન્ટિન્યુ બહ બાટી ધબધબાટી મારી બી એકલી પડી આવડા બધે તો પીવે બીજા બોલો એલા 4,000 ને 4,500 રૂપિયાના આ હારું ભાઈ જોવા શરૂ કર્યો હવે બાવા કે 4,000 ને 4,500 રૂપિયા હોય તો હવે 700 રૂપિયા તો બ્રાન્ડ નો પીવું હું કહું નિંદરમાં હે નિંદરમાં અમારા ભાઈ સાહેબ નિંદરમાં હે આમાં શું એક્ઝામ્પલ કઈ પેંડા દેવાનું શરૂ કરી દીધું મેં મારે હાળી એટલે તો કા તો મારે આવીશો નહીં આગળ આવી શકો કે રહી દાવ બધી હું તો એકલો ઉપડું તો આપણે બેથી ચાલો તો ભાઈ અલગ રાખો ભાઈ ભાઈ આમાં અલગ અલગ માણસ પેંડા તો અલગ અલગ રાખો પડે કા એટલે આવું કેમ દેખાય આ પણ મારું બેટું ચાલો તમે જઈએ બાબુ એટલે આપણે ગામમાં પૂકી જઈએ ને આપણે છે ને આ ખર્ચો કરવાનો છે આજમાં આવડા મોટો ખર્ચો ટાયર આખું બદલાવાનું છે બોલો આવડો ટાયર બદલાવાનું છે આવડાનો વજન વધારે પડે કે તે મારું ટાયર પતી ગયું બોલો હોશિયાર કરો હોશિયાર કેટલો વજન છે ટાયર પતી ગયું એટલે અને આ આમ તો અહીંયા શીખી જો આ કંઈક કરાવું જોઈએ બેટું ગાડીની હાલત થાવ બગડી જ છે ધોરાઈ પડશે મસ્ત મળી મસ્ત ટાયર નખાઈ દઈએ અને હવે ટાયર નાખી દે ને પછી ગમે એટલું વજન હોય તો કંઈ ફેર ન પડે કા એટલે કીધું ને ભાઈ પંચર પાંચે પડી જાય ને હવા રહેતી ને એવું છે આમ જોવો આવીને એકલું પંચર જ છે વાઈટ છે વાઈટ તો મિત્રો ફાઇનલ તમે જોઈ શકતા છો વરિયાળી પીવાની છે અમારે યાર તકમરિયા અને મસાલો ને એવું નાખ્યું છે અને અહીંયા ગાડીમાં કામ હજી શરૂ છે કન્ટિન્યુ બોલો બહ બાટી ઘણી મહેનત કરવી પડે તમે સોડા પી ઠંડા થઈ થોડાક ગરમ ન થાય ને બરાબર ને તડકા એટલે આપણે ટાયર નખાઈ જોઈએ મસ્ત મારી મસ્ત નવું નાખી દીધું નવું હવે છે ને જાય જલ્દી કોટડા જઈએ કોટડા કાંઈ ખાયા ભાગો મોડું થઈ જાય મારે નિહાળ્યા રીજાન છે જલ્દી બેહો તમે ફટાફટ ચાલો પાછી ગાડી તો બદલાઈ પાછી આ ગાડીને હશે ને ઓલું મેં કીધું એ શીખી જ ગયેલું છે એ હેરખું કરાવવાનું છે આ કિલો અને આ ગેરેજ વાળાની ગાડી લઈને ઉપડવાનું છે કોટડા એવું છે મેં દેખાડ્યું આપણને પાછું બતાવી દઉં આવડું હજી ઓઇલ કાઢે કે આ હેરખું કરવાનું છે આપણે તો આ બળુભાઈમાં હેરખું કરે અને અમે આ ગાડી લઈને જઈએ કોટડા એટલે કે કોટડા જાય પણ આ મહેમાનને મેકવા જાઉં છું યાર હું પાછા આ નહીં આવે હું એકલો આવવાનો છું પછી હું એકલો ઓય બાપા આવે એટલે ફાઇનલી હાસુ ગાડી આપણે બદલાવીને જઈએ બા તમે બા રમતુમાં સમજતા નહીં કોઈ જવા પગી જવો હાઈસન બદલાવી છે મારી ગાડી રિપેરિંગ થઈ છે આ લઈને જાઉં છું પછી હું હાથ પડે તો ઘરે ન પગી આપું એટલે આપણે બદલાવ્યું છે આમ જો અહીંયા કંઈક છે તમારે જેને રહેવા હોય ને ભાડે મળતું છે
હોટલ બોટલ લાગે હોટલ નહીં પણ શું કહેવાય લાગે અંબિકા રેસ્ટોરન્ટ મસ્ત છે આમ જો મને કને નારાયણ નોઈ દેખા મને કે ન હોય ગાડી ચાલુ દો કેવા મને બેહાડ્યો લે તો આ પોગી જામે ઘરે ને સાયે પીવા મળ્યા હવે સા પીને હું કયા પાછો ફફડાટી ભાગું ગાડી મારી રિપેરિંગ થઈ જા બસ 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 તો સા પાણી પી લીધા મને મસ્ત મજાનું મસ્ત સાદર પાથરીને બેહાડ્યો એમ દેખાડ્યું મેં તમને ને હવે હું સા પી લીધી મારા હાલીને ભેગી આવ્યો અને હવે પાછો હું જાઉં છું ગાડી રિપેરિંગ થાય ને ના તો આ ગાડી મારા કોઈના છોકરાની છે તો એની મેક તો થાય ને મારી રાતો થાય રિપેરિંગ થઈ ગઈ બરાબર ને ચાલો પછી પીનાર તો હવે હું શું કરું કાંઈ ખબર નથી ઘરે આવી જાય નિશાળિયા લેવા જવાનો છું એવું બધું છે તો પીનાર તો ચાલો તો ફાઇનલી આપણે જો આ ટાયર પાછું નખ્યું નવું તો બળુભાઈ પાછું ખોલી લેવું પણ એનું કંઈક અહીંયા કામકાજ શરૂ છે અને ગીત વાગે છે અહીંયા મસ્ત મજાનું મસ્ત અને હવે કામકાજ એ શરૂ છે બોલો પાછું આમ છે ને હવે કામ થઈએ ને પછી હું ઘરે જાય ત્યાં ગીત સાંભળું બેહું યા આપણે ગાડી તો મસ્ત મજાની પાસે થઈ જશે ફેટ અને ઓઇલનું કામ શરૂ છે ત્યારે ઓઇલ થાય છે એટલે કે કયા લીહી દરી જાય ને અહીંયા નકર આમાં હાથ થઈ જાય પીણા માલ્યા ભાઈ તો હવે મસ્ત થઈ જાય પેટો પેટો તમે ટાયર નાખું આવી ગયો આ તો નવું હતું જ તે ઘણું ખરું નવું થઈ ગયો ગાડીમાં કાપડું ભાઈ નવી છે ગાડી તો પછી યાર એટલે આપણે અવલબેનના ઘરે પૂગી જશે ને અવલબેનના ઘરે આવ્યા તેવા ખબર પડી કે ધનજીભાઈ અહીંયા હતા ધનજીભાઈ આવવાનું છે ઘરે આવવાનું છે તો ડૉક્ટર લેતા આવો થોડો કોને કોને આવવાનું છે કોને કોને રોકાણ છે ના અત્યારે સા પીવા ને ખોટો ભાજી 6:30 હોશિયાર તો કરો 6:30 એ તો જોવો યાર તો એમ નહીં હવે સા પીવા ખોટે થાવ તો મોડું નથી તમને કેમ લાગે તો ફેમિલી હવે આપણે રહેવાનું થતું નથી ભાઈજી કહે ને ઘરે પાછું કામ હશે તો એકલી શું કરશે હવે એમ થાય પેલા બે બેનો છે ને એક જ છે તો જવું જોઈએ ને મારે જલ્દી સાથે પછી કામ કરાવવું પડે ને બરોબર ને તો લાઈક કરી જાઓ એટલે રાત થઈ ગઈ ને અંધારું થઈ ગયું ને અહીંયા પાલકની ભાજી કૂટવાનું શરૂ છે કન્ટિન્યુ અને હવે પછી છે ને મળશું બીજા વિડીયો સાથે ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય 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 કે બાય બાય